મારું નામ સોનલ ગુલાબભાઈ પરમાર. અમે છે ને હું પ્રેગ્નેન્ટ છું. મારા 8મો મહિનો ચાલુ છે. અમે છે ને હું ગયા તા દવાખાને બતાવવા જતા હતા અહીંયા. તો પછી રસ્તામાં ભેગો થઈ ગયો નાની કે ગાડી વાળ તો આને ગાડી વાળીને ઉભી રાખી. તો એને ઉભી રાખીને સીધો મારવા જ માંડ્યો. છરીના 2 ગોદા મારવા માંડ્યો. કેટલા બધા ગોદા માર્યા. અમે ઘણા મદદ કરવાનું કીધું તો કોઈ અમારી મદદ ના કરી. 2 જણા હતા, 2 જણા ગોદા મારતા હતા. એને કોણ હતું ઈ બેન 2 જણા હતા? ઈ આગલો જે બીજો કોક હતો ને ભેગો, ઈ મને નથી ખબર ને. આગલો જે અને બીજો જે છે ને એ મારો ઘરવાળો હતો. આગલો ઘરવાળો એનું નામ દિલીપ રમેશ ચૌહાણ. ક્યાં રહે છે? એ તો ક્યાં રહે છે અત્યારે ખબર નથી, પણ એનું અહીંયા જ છે ઘર. એનું સંગત ટેકરીમાં. તમે એની સાથે ડિવોર્સ થઈ ગયા છે તમારો? ડિવોર્સ નથી થયા. ડિવોર્સ ચાલે છે અત્યારે. મેં કેસ કર્યો છે એની હારે. એ મને મારકુટ કરતો હતો, નો એવા શબ્દ બોલતો હતો. મારે એક બાબો છે હજુ નાનકડો, 2 વર્ષનો થવા આવ્યો. અને એ એમ કેતો કે આ મારો છોકરો નથી ને હું મારી નાખીશ ને. પછી હું એની આગળ કે આના ઘરમાં હું ધરાર બેઠી. બરોબર છે. અગાઉ તમને કઈ ત્રાસ કે એવું કઈ આપવામાં આવતો? ફોન ધમકી કે એવું કે ન આજે આગલા તમારા ઘરવાળા છે? હા, એમ કીધો કે હું મારી નાખીશ. એ કે હું એને મારી નાખીશ. એમ અગાઉ ધમકી આપતા હતા મારી નાખીશ એમ. જામનગરના સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકર ટેકરી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે. મરણ જનારનું નામ જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા અને મરણ જનારની ઉંમર આશરે 25 વર્ષ જેટલી બતાવે છે. કોઈ કારણોસર જે 49 જે પ્લોટ જે મેઇન છે રોડ, એ જગ્યાએ આજે બપોરે સવારના સમયે 11:30-12 વાગ્યા આસપાસ એનો બનાવ બનેલો છે. અને હત્યાનું કારણ અને આગળની તપાસ ચાલુ છે. ગળાના ભાગે મરણ ગળાના ભાગે છરીના અથવા કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા આગળ થનાર છે અને જે કોઈ પણ આમાં આરોપી હશે એને તાત્કાલિક પકડી પાડવામાં આવશે. એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે.